હાય ગાઈસ, હવે ફરી એકવાર હું તમારા માટે વિડીયો બનાવું છું એ લોકો માટે કે જે લોકો ખરેખર વિડીયો ઇન્ટરેસ્ટથી જુએ છે, અને બીજું કે તમારે તમારા વ્યુઅરને સબસ્ક્રાઈબર વધારવા માટે શું કરવું. હવે જુઓ, વ્યુઅર તો વધે છે ખરા, પણ ધીરે ધીરે વધે છે. કારણ કે ધીરે ધીરે વિડીયો બધા આપણા અપલોડ થતા રહે છે, યુટ્યુબ કરતી રહે છે, પણ છતાં બી આમ જોઈએ એવા ફટાફટ નથી વધતા. તો એનું રીઝન એક જ છે કે આપણે વિડીયો રેગ્યુલર અપલોડ કરતા રહીએ, પણ વ્યુઅર ફ્લક્ચ્યુએશન આવે છે, સબસ્ક્રાઈબરમાં ફ્લક્ચ્યુએશન આવે તો સમજી લેવાનું કે તમારી ચેનલ ધીરે ધીરે ગ્રો થઈ રહી છે. પણ એક સાથે એટલા બધા વ્યૂ કે સબસ્ક્રાઈબર એવું કંઈ જાદુ નથી હોતો કે ભાઈ તરત જ વધી જાય એક સાથે. વિડીયો વાયરલ થાય તો એકદમ થઈ જાય, પણ એ વાયરલ વિડીયો બનાવવા માટે આપણે વિડીયો એવો બનાવવો પડે કે જેથી વિડીયો વાયરલ થાય, લોકોની ઇન્ટરેસ્ટ જાગે કે ભાઈ આણે કંઈક સારું બનાવ્યું તો જોઈએ. હવે હું વિડીયો બનાવું છું, મારા શોર્ટ એન્ડ સિમ્પલ વિડીયો હોય છે, અને જનરલ ટૉપિક છે કે ભાઈ સબસ્ક્રાઈબરને વ્યુઅર કેવી રીતે વધારવા. બધા વિડીયો સારા બનાવીએ જ છે, એમાં કોઈ આપણે કચાશ નથી રાખતા. તો વિડીયો બનાવ્યા પછી આપણે એને રિવ્યૂ બી કરીએ છીએ, બધું કરીએ છીએ, પછી ચેક બી કરીએ છીએ, પણ સેટિંગો બધા ઇમ્પોર્ટન્ટ છે. બધા આપણા જે ઉપરના નામો બધા નીચેના મેચ થવા જોઈએ, અને સાથે સાથે આપણે કેટલું વ્યૂ જોઈએ છે, કેટલા સબસ્ક્રાઈબર, જે બધું સેટિંગમાં તમારે કરવું પડે છે. યુટ્યુબ અને યુટ્યુબ સ્ટુડિયો આ બે જ કરવાનું છે. વિડીયો અપલોડ કરતાં તો બધાને આવડતું જ હશે, કારણ કે તમારી પોતાની યુટ્યુબ ચેનલ છે, એટલે એમાં વધારે કશું મારે કહેવાનું રહેતું નથી. પણ એઝ એ નવા યુટ્યુબર તરીકે હું તો તમને અપીલ કરું છું કે ભાઈ આપણે થોડું ઘણું સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબર વધે ને, અને વ્યુઅર વધે. કારણ કે ઘણું બધું સારું યુટ્યુબમાં જોઈતું હોય છે કે ભાઈ સબસ્ક્રાઈબર 1000 તો મિનિમમ જોઈશે જ, પછી વ્યુઅર તો મારા બેટા લગભગ નહીં 1 લાખ 10 લાખ એવું કંઈક હોય છે. એની વન ઓફ ધ ફોલોઈંગ એવું બધું મોનેટાઈઝમાં હોય છે. તો આપણે એ કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો.